નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની દુર્દશા. એજન્સીએ તોડી પાડેલી ગટર રિપેર કરાવવા માટે મુખ્યમંત્રી અને કોર્ટનો આશરો લેવો પડ્યો. મુખ્યમંત્રી અને કોર્ટના આદેશને પણ ઘોડીને પી જતા કોન્ટ્રાક્ટરો ગટર બનાવવાના બદલે સિમેન્ટ અને કોન્ક્રીટ પાથરીને બૂરી દીધી છે. તળાવ દરવાજા વિસ્તારના મધુમહાલમાં રહેતા સ્થાનિકોનો પ્રશ્ન: શું હવે ગટર માટે જૂનાગઢના નગરજનોને પીએમને રજૂઆત કરવી પડશે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણી કરાઈ રહી છે. જોકે ગુજરાતમાં 3 દાયકાની ભાજપની સરકાર હોવા છતાં લોકોને ગટર જેવી સામાન્ય સમસ્યામાં કોર્ટ અને સીએમના દરવાજા ખટખટાવવા પડી રહ્યા છે. ત્યારે એનાથી વિશેષ શરમજનક સ્થિતિ જૂનાગઢના નગરજનો માટે શું હોઈ શકે? જૂનાગઢમાં ભાજપની નવી બોડીનું શાસન આવ્યું છે, તેમ છતાં જૂનાગઢની સ્થિતિમાં લેશ માત્ર ફરક પડ્યો નથી. જૂનાગઢ શહેરની દુર્દશા તો જુઓ કે જ્યાં એક ગટરના કામ માટે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને કોર્ટનો આશરો લેવો પડે છે. એટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી અને કોર્ટનો આદેશ હોવા છતાં ગટરના કામ થતા નથી. ઉલટાના રાજ્યના મુખ્યમંત્રી અને કોર્ટના આદેશને પણ ઘોડીને પી જઈ એજન્સીઓ ગટર ઉપર સિમેન્ટ અને કોન્ક્રીટ પાથરીને તેને બૂરી દે છે. ત્યારે આ સ્થિતિનો ભોગ બનેલા જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલા સહયોગ ચેમ્બરની સામેની ગલીમાં રહેતા ઓમ રસિકભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે હવે ફરિયાદ કરવા જાય તો જાય ક્યાં, સાંભળે કોણ? હવે જૂનાગઢના નગરજનોને ગટર રિપેર કરાવવા માટે પણ પીએમને રજૂઆત કરવાની રહેશે કે શું? મારું આખું નામ ઓમ રસિકલાલ ત્રિવેદી છે. અમારું સરનામું બ્લોક નંબર 15, તળાવ દરવાજા વિસ્તાર. એમાં સહયોગ ચેમ્બર ની નીચેની ગલી અને ગ્રીન રોડના નામે આ ડેલો વખણાય છે વર્ષોથી. એના બ્લોક નંબર 15માં અમે ઈસવીસન 1963થી નિયમિતપણે કાયદેસરના ભાડુઆત તરીકે વસવાટ કરીએ છીએ. હાલ ગટર હાજમનું પાણી જે છે એ છેલ્લા 60 દિવસથી અમારું બંધ છે અને તંત્રની બેદરકારી એટલે કે આરએનબી શાખાના જેસીબી ચાલક નંબર GJ16BS2458 એ અમારી ભૂગર્ભ ગટર તારીખ 22/4/2025 રોજ તોડી દીધેલી. હવે એ બાબતે અમે તમામ કચેરીઓનો સંપર્ક કર્યો, વિનંતી કરી, લેખિત પત્ર વ્યવહાર કર્યો. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીને પણ 5 વખત રિમાઇન્ડર આપેલા, પરંતુ છતાં કંટાળીને અમારે નામદાર અદાલતમાં જવું પડ્યું. અદાલતમાં પણ અમારી રજૂઆત છે એ છેલ્લા 2 મહિનાથી કરેલી છે. હાલ સીએમઓમાં કોઈ જ કાર્યવાહી ન થતા સીએમઓ ઓફિસમાં મારે ફરિયાદ કરવી પડેલી અને સીએમઓ ઓફિસના અરજી ક્રમાંક નંબર WTC/2025/3878 આ પત્ર ક્રમાંકમાં હાલ સીએમઓ ઓફિસમાંથી આસિસ્ટન્ટ કમિશનર શ્રીને અને આરએનબી શાખાને કાર્યવાહી કરવા અને એની ઓનલાઈન શું કાર્યવાહી કરી છે એની તમામની ડેટા એન્ટ્રી કરવાનો રિપોર્ટ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય તરફથી કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં 6/6/2025 રોજ નામદાર અદાલતે માંગેલા તમામ પુરાવાઓ ખરી નકલો સાથે 178 કાગળની આખી ફાઇલ મેં નામદાર અદાલતમાં રજૂ કરી દીધી છે. તેમ છતાં કાયદાથી ઉપરવટ જઈ અને અત્યારે આરએનબી શાખા અને જે નવી અદાલતના કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા સીએમઓ ઓફિસની કાર્યવાહીની ઉપર કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખના રોજ બપોરે અને સાંજે આડાવડી રીતે અને આડેધડ, જેમાં સરકારી જે માલ સામાન છે એનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે અને અમારી જ ગટર ઉપર એ લોકોએ સિમેન્ટ, કાંકરી અને કપચા છે એ પાથરી દીધા છે. એટલે કાયદાને કઈ રીતે આ લોકો ઘોડીને પી ગયા છે તે કઈ સમજી શકાતું નથી. અને આ તમામ કચેરીઓ જે અંદરો અંદર ગોળ ગોળ ફેરવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા એમ કહે છે કે અમારામાં આવતું નથી. આરએનબી શાખા ગટર તોડે છે એ પહેલો ગુનો તો એને કરી દીધો 22/4. તેમ છતાં આ હાલ 3 દિવસથી આ બીજો ગુનાહિત પ્રવૃત્તિ પણ ખુલ્લેઆમ કોઈ પણ બીક વિના કરી રહી છે. તો આ બધાની પાછળ શું રાજકારણ છે તે હાલ અમને સમજાતું નથી. પણ માત્ર ને માત્ર તમામ તંત્રના જવાબદાર અધિકારીઓને અમારી એક જ નમ્ર વિનંતી છે અને અપીલ છે કે વહેલામાં વહેલી તકે સ્વાસ્થ્યનું અને મારા વૃદ્ધ માતા છે એ અમારી દરકાર કરે અને સ્વાસ્થ્યનું પણ જોખમ છે. તો હાલ વહેલામાં વહેલી તકે
એકબીજા ઉપર ઢોળવાની જગ્યાએ કામ કરે અને અમારી ગટરનું ઘરનું પાણી છે કઈ રીતે વ્યવસ્થિત બહાર મેઇન ગટર સુધી ભળે વિના રોકટોક, એ પ્રશ્ન છે. અને ગટર કાયદેસરની જ છે, મિલકત ભલે સરકારી હોય પણ ગટર છે એ આવશ્યક સુવિધાઓનો એક ભાગ છે. કોઈ પણ કાયદો છે એ ગટરના રસ્તાને બંધ ન કરી શકે, છતાં કૃત્ય કાયદા વિરુદ્ધનું થાય છે. તે આપ લોકો સમક્ષ મારી એક આપવીતી મેં આપને કહી. અધિકારીઓની અણઆવડતથી કોર્પોરેશનને 25 દિવસમાં 1.5 લાખનો ધુંબો લાગશે. આચારસંહિતા લાગુ પડતી ન હોવા છતાં 3 પદાધિકારીઓના વાહનો ચૂંટણી માટે આપી અને હવે વાહનો ભાડે રાખ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડતને કારણે કોર્પોરેશનને માત્ર 25 દિવસમાં 1.5 લાખનો ધુંબો લાગશે. કેમ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ પડતી હોવાનું કહી મનપાના 5 પદાધિકારીઓની ગાડીઓ પરત લઈ લેવાઈ હતી. જોકે વિસાવદરની ચૂંટણીને લઈને કોર્પોરેશનને કોઈ આચારસંહિતા લાગુ પડતી નથી, તેમ છતાં આવેલી ગાડીઓ તો ચૂંટણી શાખામાં જમા થઈ ગઈ છે. ત્યારે હવે 3 પદાધિકારીઓ માટે ગાડીઓ ભાડે રાખવામાં આવી છે, જેનું 25 દિવસનું ભાડું 1.5 લાખ રૂપિયાથી વધુ ચૂકવવું પડશે. આમ કોઈનું માર્ગદર્શન લીધા વિના કરાયેલા નિર્ણયને કારણે કોર્પોરેશનને માત્ર 25 દિવસમાં 1.5 લાખનો ધુંબો લાગશે. વોટર વુમન તરીકે સમગ્ર દેશમાં જાણીતા શિપ્રા પાઠકે જૂનાગઢની મુલાકાત લીધી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ કર્યા બાદ તેઓ જૂનાગઢ આવ્યા હતા. અહીં તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તેમજ કૃષિ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ કર્યું હતું. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તુલસીનો રોપ વાવી અને ગિરનાર પર્વત નજીક 10,000 વૃક્ષોના રોપણના કાર્યનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ થશે. ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના 23,400 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને રાખી પ્રતિ ખેડૂત 1500 કિલોગ્રામ મગની ખરીદી કરાશે. દેશને મળ્યા 419 નવા યુવા સૈન્ય અધિકારીઓ. દહેરાદૂનમાં ભવ્ય પાસિંગ આઉટ પરેડ. કૈલાશ માનસરોવર યાત્રા માટે યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ગંગટોક પહોંચશે. રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સારવાર કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. કેન્દ્રીય એજન્સીઓની સમયસરની મદદથી કામગીરી વેગવાન બની છે. મુખ્યમંત્રીના સીધા દિશા દર્શનમાં આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના વિભાગો ખડે પગે સેવારત. હવે એજન્ટ ટ્રેનમાં તત્કાલ બુકિંગ નહીં કરાવી શકે. ભારતીય રેલવેનો મોટો નિર્ણય. ફેક એકાઉન્ટનો પતો લાગ્યા બાદ રેલવેનો ફેસલો. તત્કાલ બુકિંગ માટે આધાર લિંક જરૂરી છે. ટ્રેનની તત્કાલ ટિકિટ મેળવવી આજના સમયમાં રોકેટ સાયન્સ જેવું છે. ક્યારે મળે કંઈ કહી શકાય નહીં. અને જ્યારે ઇન્ડિયન રેલવેને બોગસ એકાઉન્ટનો પતો લાગ્યો છે ત્યારથી IRTC વધુ સતર્ક થઈ ગઈ છે. તો યાત્રીઓ માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા સરળ બનાવવામાં પણ લાગી ગઈ છે. હાલમાં જ ખબર આવ્યા છે કે ભારતીય રેલવેએ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેથી ખોટો ઉપયોગ રોકી શકાય અને સામાન્ય જનને સરળતાથી ટિકિટ મળી શકે. CBIનું સાયબર ફ્રોડ વિરોધી ઓપરેશન ચક્ર. 4 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા. જાણીતી કંપનીઓના શેર નીચા ભાવે ઓફર કરીને ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા હતા. ભારતમાં ચિંતાજનક રીતે વધી રહેલા સાયબર ફ્રોડના બનાવો વચ્ચે CBIએ 4 રાજ્યોમાં 10 સ્થળોએ મોટા પાયે દરોડા ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન ચક્ર 5 નામ આપી આ સાયબર ફ્રોડે વિરોધી ઓપરેશનમાં એક શખ્સની ધરપકડ સાથે અનેક ખુલાસા થવાની શક્યતા છે. CBIની ટીમો દ્વારા દિલ્હી ઉપરાંત હરિયાણામાં હિસાર, ઉત્તર પ્રદેશમાં લખનઉ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના, નાસિકમાં 10 સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુંબઈમાં પ્રતિક તાનપુરે નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.